હેલો ફ્રેન્ડ્સ, આપણો સેકન્ડ લેક્ચર રિવિઝનનો ફઝાનનો નિયમ જે છે ત્યાં આપણે પહોંચ્યા હતા. ત્યાંથી આગળ વધીએ. ફઝાનનો નિયમ જે છે એ આયનિક સંયોજનની અંદર જોવા મળતું સહસંયોજક લક્ષણ છે. એટલે ઋણાયન અને ધનાયન એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઋણાયન જે છે એનો સહસંયોજક કોષ એ ધન આયનના કેન્દ્ર તરફ ખેંચાયેલો રહે છે. એટલે એમાં ઉદાહરણ તરીકે LiCl લઈએ તો લિથિયમ+1 અને Cl-1 આમ હોય. પણ લિથિયમ+1 નું કદ નાનું છે, જ્યારે Cl- આયન જે છે એનું કદ મોટું છે. તો આ જે નાનું કદ ધરાવતો ધન આયન છે એ પ્રબળતાથી ઋણ વીજભારને પોતાની તરફ આકર્ષે. એટલે આ જે ઋણ વીજભાર કે જે વાસ્તવિક રીતે સામાન્ય બાકીના બધા આયનોની અંદર એક સરખો વહેંચાયેલો હોય ઋણ વીજભાર, તો એ ઋણ વીજભાર અથવા તો એનું ઇલેક્ટ્રોન વાદળ, તો એ જે એક સરખું આખા આયન ઉપર વહેંચાયેલું હોય એના બદલે આના પ્રબળ આકર્ષણ બળને કારણે આ ઋણ વીજભાર એ થોડુંક વધારે એ ધન આયન તરફ ખેંચાયેલું હોય. અને ધન આયન તરફ ઋણ વીજભાર ખેંચાય તો એ સહસંયોજક લક્ષણ થઈ ગયું. કારણ કે આણે ઇલેક્ટ્રોન ગુમાવેલો, આણે મેળવેલો, તો ગુમાવેલો હોય એ ધન આયન હોય, મેળવેલો હોય એ ઋણ આયન હોય નોર્મલી. પણ જો આ ઋણ વીજભાર ધન વીજભારની નજીક આવે તો સહસંયોજક લાક્ષણિકતા શું કામ કહેવાય? તો કે લિથિયમનો જ ઇલેક્ટ્રોન આણે મેળવેલો છે, તો એક ઇલેક્ટ્રોન લિથિયમનો થયો અને એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો થયો. અલ્ટિમેટલી તો આવું થયું. એટલે અને આવું શેમાં હોય? સહસંયોજક બંધની અંદર હોય. એટલે જ્યારે ઋણ વીજભાર એના તરફ થોડોક આકર્ષાય અને એના કારણે જે એમાં વિકૃતિ આવે, ઋણ આયનનો જે આકાર છે એ બદલાય છે, તો આ જે વિકૃતિ છે એને ધ્રુવીભવન કહેવાય. ધ્રુવીભવનનો એક સરળ અર્થ એમ કરી શકાય કે કોઈ એક તરફ વિભાજન થવું અથવા તો એકઠું થવું. બરાબર? પોલરાઇઝેશન જેને કહીએ છીએ એ પોલરાઇઝેશનનો અર્થ એવો થાય, ધ્રુવીકરણનો અર્થ. તો અહીંયા આ જે છે એ પોલરાઇઝેશન અથવા તો ધ્રુવીભવન થયું. ધ્રુવીભવન થાય છે તો એમાં ધન આયનની ઋણ આયનને ધ્રુવીભવન કરવાની ક્ષમતાને ધન આયનની ધ્રુવીભવન ક્ષમતા કહે છે. તો ફઝાને આ ધ્રુવીભવન ક્યારે ક્યારે થશે, કેટલું થશે, એના સંદર્ભમાં જે વિગતો આપી, સમજાવી, તો એના પ્રમાણે જોવા જઈએ તો ફાઈ એમણે એક સૂત્ર આપ્યું, ધન આયન જે છે એનું એ કેવી રીતે ધ્રુવીભવન કરી શકે અથવા કેટલું એનાથી ધ્રુવીભવન થશે, જેના કારણે સહસંયોજક લાક્ષણિકતા કે આયોનિક લાક્ષણિકતા વધશે કે ઘટશે, એ પ્રકારની સમજૂતી એમણે આપી. શું કહ્યું એમણે? તો કે ફાઈનું વાળું સૂત્ર આપ્યું. તો ફાઈ જે છે ધ્રુવીભવન ક્ષમતા, ફાઈ જે છે એ શું? તો કે ધ્રુવીભવન ક્ષમતા. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે વીજભાર છેદમાં ત્રિજ્યા. બરાબર? ચાર્જ અપોન રેડિયસ થશે, વીજભાર છેદમાં ત્રિજ્યા. ફાઈ જેટલો વધુ તેટલું પોલરાઇઝેશન, ત્યાં મિસ્ટેક છે. પોલિમરાઇઝેશન નહીં પણ પોલરાઇઝેશન. તો પોલરાઇઝેશન એટલું વધુ. તો ફાઈનું મૂલ્ય વધુ, ફાઈ વધુ,
પોલરાઇઝેશન ધ્રુવીભવન વધુ, અને જેટલું પોલરાઇઝેશન વધુ તેટલું સહસંયોજક લક્ષણ વધુ. ફાઈનું મૂલ્ય ક્યારે વધારે હશે? તો કે જ્યારે ત્રિજ્યાનું મૂલ્ય નાનું હશે અથવા વીજભાર વધુ હશે. એટલે ટૂંકમાં ઓવરઓલ ફાઈનું મૂલ્ય વધવું જોઈએ. ફાઈ ક્યારે વધે? કાં તો વીજભાર વધુ હોય અથવા વીજભાર જે છે. હવે આ એક વાત પહેલા સમજજો કે આ જે કંઈ મેટર છે એ કમ્પેરિઝનમાં છે. એટલે તમે જ્યારે આપણે હમણાં LiCl ની વાત કરી તો હું એની કમ્પેરિઝન કેવી રીતે કરી શકું? તો કે LiCl, NaCl, KCl બરાબર, RbCl અને CsCl આમ હું લઈ શકું. તો આની અંદર સમજો તો લિથિયમ +1 ની જે ત્રિજ્યા હશે આને તમે R1 કહો. કોની? લિથિયમ +1 ની ત્રિજ્યાને. આને તમે R2 કહો અને R3 કહો. અહીંયા R4 આવશે કે અહીંયા R5 આવશે. આવું થાય? તો તમે જ્યારે આમ કમ્પેરિઝન કરો ત્યારે તમને ખબર પડે કે આ બધામાં ચાર્જ જે છે એ તો +1 જ છે. લિથિયમ +1, સોડિયમ +1, પોટેશિયમ +1 ને +1. ઇટ મીન્સ કે +1 તો કોમન રહ્યો. phi is equal to +1 કોમન છે. વેર ઇઝ ધ ચેન્જ? ફેરફાર ક્યાં છે? ફેરફાર છે ત્રિજ્યામાં. શું થાય છે? તો કે ત્રિજ્યા વધતી જાય છે. ત્રિજ્યા વધે. સમજ્યા તમે? અહીંયા ત્રિજ્યા વધે અને ત્રિજ્યા વધે તો ફાઈ ઘટે. ફાઈનું મૂલ્ય ઘટે. કયું? ફાઈ. ફાઈનું મૂલ્ય ઘટે તો સહસંયોજક લક્ષણ ઘટે. અને સહસંયોજક લક્ષણ ઘટે તો આયોનિક લક્ષણ વધે. આયોનિક લક્ષણ વધે. આવું થશે. ક્લિયર છે? બરાબર. બરાબર. તો આ રીતે આપણે સમજી શકીએ કે લિથિયમ ક્લોરાઇડ થી સીઝિયમ ક્લોરાઇડ તરફ જાઓ એમ આયોનિક લાક્ષણિકતા વધતી જાય. આયોનિક લાક્ષણિકતા વધે એટલે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે. પાણીમાં દ્રાવ્યતા છે એ વધે સામાન્ય રીતે. પછી એમાં પાછી કમ્પેરિઝન આવે. હાઇડ્રેશન એન્થાલ્પી અને લેટાઇસ એન્થાલ્પી વાળું પણ આવે. પણ સામાન્ય રીતે તમે આવું કહી શકો. અમુક કિસ્સામાં એ બંનેમાં કંઈક ફેર જોવા મળતો હોય છે. ઓકે. તો અહીંયા આગળ ફાઈ જેટલો વધુ તેટલું પોલિમરાઇઝેશન વધુ, એટલું સહસંયોજક લક્ષણ વધુ, એટલા ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચા. ફાઈ જેટલો ઓછો તેમ આયોનિક લાક્ષણિકતા વધુ, માટે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધુ. ક્લિયર? ફઝાનના નિયમની ઉપયોગિતા. હમણાં જ મેં તમને દ્રાવ્યતાની વાત કરી. તો એક તો તમે દ્રાવ્યતા એ આયોનિક લાક્ષણિકતા અથવા તો સહસંયોજક લાક્ષણિકતાના આધારે કહી શકો. જો સહસંયોજક લાક્ષણિકતા વધે તો શું થશે? પાણીમાં દ્રાવ્યતા ઘટે. કારણ કે પાણી એ ધ્રુવીય દ્રાવક છે. આ તમે આગળ જતા શીખશો 12th ની અંદર કે બધા જ ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. બધા જ અધ્રુવીય પદાર્થો અધ્રુવીય દ્રાવકમાં દ્રાવ્ય થાય છે. તો ધ્રુવીય પદાર્થો ધ્રુવીય દ્રાવક, પાણી એ ધ્રુવીય પદાર્થ છે એવું આગળ જોઈ ગયા આપણે. μ = 1.85 dy. યાદ કરી લો. તો પાણી એ કેવો પદાર્થ છે? ધ્રુવીય. તો ધ્રુવીય પદાર્થમાં ધ્રુવીય દ્રાવકમાં ધ્રુવીય પદાર્થો દ્રાવ્ય થાય. બરાબર. દાખલા તરીકે Ag2O અને Ag2S ની આપણે સરખામણી કરીએ. કયા બે પદાર્થો છે?
Ag2O અને Ag2S ની પાણીમાં દ્રાવ્યતા. તો અહીંયા એક મેટર બહુ ક્લિયર છે કે અહીંયા આગળ Ag+1 અને અહીંયા પણ Ag+1 છે. ચેન્જ ક્યાં છે? તો કે અહીંયા ઓક્સિજન -2 છે ને અહીંયા સલ્ફર -2 છે. તો અહીંયા આગળ S-2 આયન જે છે તો S-2 નું કદ વધુ છે. આ બંનેની જ્યારે સરખામણી કરતા હોય ઓક્સિજન અને સલ્ફર બંને -2 હોય તો ઓક્સિજન કરતા O-2 કરતા S-2 નું કદ વધુ છે. અને S-2 નું કદ વધુ હોય તો સહસંયોજક લક્ષણ વધુ. બરાબર? ખ્યાલ આવે છે ને કોના લક્ષણમાં ક્યારે વધારો થાય ને ક્યારે ઘટાડો થાય? તો સહસંયોજક લક્ષણ કેવું છે? આનું વધુ છે. S-2 નું શું કામ? તો કે કદ વધુ છે. એટલે તો કદ વધુ હોય તો ઝડપથી આકર્ષાય ધન આયન તરફ, તો વિકૃતિ ઝડપથી આવે. આમાં એની સાપેક્ષમાં ઓછી આવશે. એટલે અહીંયા Ag2S જે છે એ ઓવરઓલ શું થયું? તો કે એમાં સહસંયોજક લાક્ષણિકતા વધુ છે. અને સહસંયોજક લાક્ષણિકતા વધુ છે માટે પાણીમાં દ્રાવ્યતા ઓછી. પાણીમાં દ્રાવ્યતા ઓછી. પાણીમાં આયોનિક પદાર્થો અથવા તો ધ્રુવીય પદાર્થો વધુ દ્રાવ્ય હોય. બરાબર? જ્યારે અહીંયા શું થશે? આનું કદ નાનું છે એટલે આયોનિક લાક્ષણિકતા આમાં વધારે હશે. એટલે પાણીમાં દ્રાવ્યતા સાપેક્ષ રીતે Ag2S ની સાપેક્ષમાં Ag2O ની વધારે છે. ક્લિયર? આના જેવો બીજો એક પ્રશ્ન જુઓ કે FeOH ટ્વાઇસ અને FeOH થ્રાઇસ આમ છે. તો FeOH ટ્વાઇસ અને FeOH થ્રાઇસની અગેઇન પાણીમાં દ્રાવ્યતા સરખામણી કઈ આપી? પાણીમાં દ્રાવ્યતા. બરાબર? તો FeOH ટ્વાઇસમાં શું આવે? તો કે Fe+2. FeOH થ્રાઇસમાં શું આવે? Fe+3. બરાબર? તો Fe+2 અને Fe+3. Fe+2 અને Fe+3 આમ છે. તો અહીંયા આગળ Fe+2 કરતા Fe+3 જે છે તો એ શું થશે? તો કે આનો વીજભાર વધુ. આનો શું થશે? વીજભાર વધુ. વીજભાર વધે તો કદ ઘટે. બરાબર? અને ફાઈનું મૂલ્ય વધશે. એટલે આ બંનેની જો સરખામણી કરીએ તો શું થશે? Fe+3 માં શું આવે? ફાઈનું મૂલ્ય વધુ. અને ફાઈનું મૂલ્ય વધુ એનો અર્થ શું? અથવા તો જેમ વીજભાર વધુ હોય એમ સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય, આઈધર પોઝિટિવ આયન ઓર નેગેટિવ આયન. ધન આયનનો ધન વીજભાર વધતો જાય એમ પણ સહસંયોજક લાક્ષણિકતા વધે. ઋણ આયનનો ઋણ વીજભાર વધે તેમ પણ સહસંયોજક લાક્ષણિકતા વધે અથવા તો આયોનિક લાક્ષણિકતા ઘટે. ક્લિયર? એટલે અહીંયા ફાઈનું મૂલ્ય વધુ માટે સહસંયોજક લક્ષણ અને જેનું સહસંયોજક લક્ષણ વધુ હોય એની પાણીમાં દ્રાવ્યતા કેવી થાય? ઓછી. પાણીમાં દ્રાવ્યતા ઓછી હશે. બરાબર? તો આ બેવની જો વાત કરીએ FeOH થ્રાઇસ અને FeOH ટ્વાઇસ, તો FeOH થ્રાઇસ ઓછું દ્રાવ્ય અને FeOH ટ્વાઇસ વધુ દ્રાવ્ય. ક્લિયર? આની પહેલાં આપણે જે વાત કરી ગયા એવા બે ઉદાહરણ બીજા પણ છે કે BeCl2 લઈએ, MgCl2 લઈએ, CaCl2, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ અને બેરિયમ BaCl2 આમ જ લઈ લઈએ. આખો સમૂહ લઈ લીધો આપણે. બરાબર?
તો અહીંયા આગળ જે સરખું હોય ને એના ઉપર ધ્યાન બહુ ઝાઝું નહીં આપવાનું. જુદું શું પડે છે જુઓ, તો કે બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ. ફ્રોમ ગ્રુપ 2 સમૂહ 2 ના સભ્યો છે. તો આ જે સમૂહ 2 ના સભ્યો છે અને એમાં ફેરફાર શું થાય, તો કે કદ વધતું જાય. એક તો સમૂહ 2 ના સભ્યો, એનો અર્થ શું, કેવા હોય, +2 ઓક્સિડેશન આંક અથવા તો આયોનિક વીજભાર પણ +2 હોવાનો. પણ એમાં બેરિલિયમ સમૂહમાં નીચે જતા કદ વધે. શું થશે, કદ વધે. અને જો કદ વધે તો ફાઈનું મૂલ્ય શું થાય, ઘટે. ફાઈનું મૂલ્ય ઘટે એનો અર્થ શું થાય, આયોનિક લાક્ષણિકતા વધે. કેવું થાય, આયોનિક લાક્ષણિકતા વધે અથવા સહસંયોજક લાક્ષણિકતા ઘટે. ફાઈનું મૂલ્ય ઘટે, આમ સમૂહમાં નીચે જતા BaCl2 તરફ આવતા ફાઈનું મૂલ્ય ઘટે તો આયોનિક લક્ષણ અથવા તો લાક્ષણિકતા વધે. બરાબર. જો આયોનિક લાક્ષણિકતા વધે તો ગબી ઉબી ગલન બિંદુ, ઉત્કલન બિંદુ વધે. ક્લિયર છે? હવે ધારો કે આમ આવ્યું કે CaF2, CaCl2, CaBr2 અને CaI2 આમ છે. ધેટ મીન્સ કે કેલ્શિયમ કોમન છે બધામાં +2. તો કે આ +2 ની અસર કોના ઉપર વધારે થશે ને કોના ઉપર ઓછી થશે, તો કે અહીંયા આગળ તો કે આ બધામાં -1 ચાર્જ છે એ કોમન છે. તો કે ફેર શું છે એ વાત કરો ને ભાઈ, બરોબર ને? શું ફેર પડે, શેમાં, -1 -1 -1 -1. ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન શું થાય, ઋણ આયનનું કદ જેમ વધે તેમ ધ્રુવીભવન વધે. ક્લિયર? જેમ ઋણ આયનનું કદ વધે તેમ ધ્રુવીભવન વધે. અને જો ધ્રુવીભવન વધે, જેમ ઋણ આયનનું કદ જેમ વધે તેમ ધ્રુવીભવન વધે. અને જો ધ્રુવીભવન વધે તો ધ્રુવીભવન વધે એનો અર્થ શું, સહસંયોજક લક્ષણ વધે. અને સહસંયોજક લક્ષણ વધે તો ગલન બિંદુ, હલો, શું થાય, ગલન બિંદુ ઘટે. એટલે તમે કેલ્શિયમ ફ્લોરાઇડ થી કેલ્શિયમ આયોડાઇડ તરફ આવતા જાઓ એમ ગલન બિંદુ ઘટતું જાય. બહુ જ ક્લિયર છે મેટર. એવી જ રીતે તમારે એ પણ જોવાનું કે ઋણ આયનનો ઋણ વીજભાર વધે. બરાબર. હવે અહીંયા ઋણ આયન નો ઋણ વીજભાર વધે તેમ ધ્રુવીભવન વધે. બરાબર. સહસંયોજક લક્ષણ વધે. સહસંયોજક લક્ષણ વધે. એટલે તમે સહસંયોજક લક્ષણ અને આયોનિક લક્ષણ છે એ ખાસ પહેલા કરજો. તમને આપ્યા છે મેં એક્સ્ટ્રા, પહેલામાં રહી ગયું મોડ્યુલમાં, પણ તમને મેં એક્સ્ટ્રા લખાવ્યા છે લેક્ચર રેગ્યુલરની અંદર. બરાબર. અને બહુ ટૂંકમાં યાદ રાખવો હોય, બહુ લાંબી આપણે માથાકૂટમાં ન પડવું હોય તો સહસંયોજક લાક્ષણિકતા જે છે એ સહસંયોજક લાક્ષણિકતા ધરાવતા જે પણ સંયોજનો છે એમાં મોટા ભાગના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ નીચા હોય છે. પાણીમાં દ્રાવ્યતા ખૂબ ઓછી હોય છે. બરાબર. જ્યારે આયોનિક લાક્ષણિકતા જેની વધુ હોય અથવા આયોનિક સંયોજનો જે હોય એના ગલન બિંદુ, ઉત્કલન બિંદુ ઊંચા હોય, પાણીમાં દ્રાવ્યતા સામાન્ય રીતે ઊંચી હોય. ક્લિયર? તો એ જ વાત આપણે અહીંયા આગળ કરી.
આવો એક પ્રશ્ન આપેલો છે, સોડિયમ ફોસ્ફેટ, સોડિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડની પાણીમાં દ્રાવ્યતાનો યોગ્ય ક્રમ જણાવો. તો દરેકની અંદર Na+1 છે એ કોમન છે આ રીતે, અને ઋણ આયન છે એનો ઋણ વીજભાર તો Cl-1, SO4-2 અને PO4-3 આમ ચડતા ક્રમમાં છે. તો આપણે હમણાં જ વાત કરી કે ઋણ આયનનો ઋણ વીજભાર, તો એ ઋણ વીજભાર જેમ વધુ તેમ તો ઋણ વીજભાર જેમ વધુ તો ઋણ વીજભાર જેમ વધુ એમ શું થશે? સહસંયોજક લાક્ષણિકતા વધુ. સહસંયોજક લાક્ષણિકતા વધુ, અને સહસંયોજક લાક્ષણિકતા વધુ હોય તો પાણીમાં દ્રાવ્યતા ઓછી હોય. એનો અર્થ એમ કે જેમ ઋણ વીજભાર વધતો જશે તેમ પાણીમાં દ્રાવ્યતા ઘટતી જશે. તો અહીંયા આગળ હું જો આગળ મૂકી દઉં તો હવે તમને એનો આઈડિયા આવી ગયો કે પાણીમાં દ્રાવ્યતા સૌથી વધુ NaCl ની હશે, એનાથી ઓછી Na2SO4 ની અને સૌથી ઓછી Na3PO4 ની હશે. ક્લિયર છે? તો આ પાણીમાં દ્રાવ્યતાના સંદર્ભમાં આ વાત થઈ. પછી એક્સરસાઇઝની અંદર ક્વેશ્ચન નંબર 65 છે. એક્સરસાઇઝ તો આમાં MgSO4 ની પાણીમાં દ્રાવ્યતા વિશે વાત કરેલી છે. પાણીમાં દ્રાવ્યતા વિશે વાત કરેલી છે. અચ્છા, શું અલગ અલગ સ્ટેટમેન્ટ આપેલા છે તો એમાં આપણે એ ધ્યાનમાં રાખીએ કે MgSO4 જે છે તો આ MgSO4 માં Mg+2 SO4-2 આ જે Mg+2 અને SO4-2 આયનો એકબીજા સાથે પ્રબળ આકર્ષણ બળથી જોડાયેલા હોય, એટલે એ બેવને દૂર કરવા હોય તો શું કરવું પડે? ઉર્જા આપવી પડે. બરાબર? તો Mg+2 પ્લસ SO4-2 આયનો એમ છૂટા પડે. આ જે ઉર્જા આપવી પડે આ આયનોને એકબીજાથી અનંત અંતરે દૂર કરવા માટે એને કહેવાય લેટાઇસ એન્થાલ્પી, લેટાઇસ ઉર્જા અથવા તો લેટાઇસ એન્થાલ્પી. બીજું કે જ્યારે MgSO4 ને એનું સોલ્વેશન કરવામાં આવે, સોલ્વેશનનો અર્થ થાય કે પાણીમાં દ્રાવ્ય કરવું, હાઇડ્રેશન પણ કહી શકાય. તો પાણીમાં દ્રાવ્ય કરતા તો પાણીમાં જ્યારે દ્રાવ્ય થાય ત્યારે Mg+2 પ્લસ SO4-2 એક્વિયસ પ્લસ ઉર્જા શું થશે? તો કે ઉર્જા મુક્ત થાય. આ જે મુક્ત થતી ઉર્જા છે તેને હાઇડ્રેશન એન્થાલ્પી કહેવાય. આ જે ઉર્જા છે એને શું કહેશું? હાઇડ્રેશન એન્થાલ્પી. તો આ જે હાઇડ્રેશન એન્થાલ્પી છે એનું મૂલ્ય હાઇડ્રેશન એન્થાલ્પી શુડ બી મોર ધેન લેટાઇસ એન્થાલ્પી. કારણ કે જોડાયેલો છે જે અણુ, તો એ જોડાયેલો અણુ એના આયનો મુક્ત ક્યારે થશે? તો કે જે જોડાયેલો આયનો જે છે એની જે ઉર્જા હશે એના કરતાં મુક્ત થતી ઉર્જા કેવી હોવી જોઈશે? વધુ. તો જો હાઇડ્રેશન એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન લેટાઇસ એન્થાલ્પી હોય તો જ આયનો મુક્ત થાય, એટલે કે પદાર્થ પાણીમાં દ્રાવ્ય થાય. ખ્યાલ આવે છે? તો એવા કેટલાક સંયોજનો જોવા મળે છે કે જેમાં આ લેટાઇસ એન્થાલ્પી જો વધી જાય પણ જો લેટાઇસ એન્થાલ્પી ઇઝ ગ્રેટર ધેન હાઇડ્રેશન એન્થાલ્પી હોય તો પદાર્થ કેવો થશે? તો કે પાણીમાં અદ્રાવ્ય આમ થશે.
ક્લિયર છે? આઈ થિંક આ ક્લિયર છે. તો MgSO4 જે છે એનું પાણીમાં દ્રાવ્યતા, તો કે એની પાણીમાં દ્રાવ્યતા વધુ છે. એનો અર્થ શું થાય? તો કે લેટાઇસ એન્થાલ્પી જે છે એના કરતાં હાઇડ્રેશન એન્થાલ્પી એની કેવી હશે? વધુ હશે. એટલે પદાર્થ કેવો થશે? પાણીમાં દ્રાવ્ય થશે. ક્લિયર છે? અને આમાં એક આવું પણ, જો આ લેટાઇસ એન્થાલ્પી અને હાઇડ્રેશન એન્થાલ્પી એપ્રોક્સિમેટલી સરખી હોય તો એ પદાર્થ પાણીમાં આંશિક દ્રાવ્ય હોય. અને આ બંને વિશે થોડું ડિટેલમાં તમે આગળના જે ચેપ્ટર્સ તમારા ચાલશે, અકાર્બનિકના જે S બ્લોક એલિમેન્ટ્સ છે, P બ્લોક છે, આવા જે, તો એની અંદર તમને થોડુંક ડિટેલમાં જાણવા મળશે કે આપણને ક્યારે ખબર પડે એમ કે આની વધારે લેટાઇસ એન્થાલ્પી થશે કે આની હાઇડ્રેશન એન્થાલ્પી વધારે થશે. આ પ્રકારની મેટર જે છે એ તમને આગળ S બ્લોક કે P બ્લોકમાં જાણવા મળશે. ઓકે, હવે જરા વાત કરીએ સંયોજકતા બંધનવાદની. તો સંયોજકતા બંધનવાદને આપણે બહુ ટૂંકમાં ભણીએ તો એની અભિધારણાઓ જોઈ લઈએ એટલે મોટાભાગની વિગત આવી જાય. અને કક્ષકોનું સંમિશ્રણ શું કહે છે? એની અભિધારણાઓ સામાન્ય રીતે સંમિશ્રણ પામતી પરમાણુીય કક્ષકોની ઉર્જામાં વધુ તફાવત હોવો જોઈએ નહીં, અથવા એમ પણ કહું કે ઓછામાં ઓછો તફાવત હોય અથવા તો એપ્રોક્સિમેટલી એની ઉર્જા સરખી હોય એવી જ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. એટલે 1s અને 1s વચ્ચે સંમિશ્રણ થાય, બરાબર. 2s અને 2p વચ્ચે સંમિશ્રણ થાય, પણ 1s અને 2p વચ્ચે સંમિશ્રણ ન થાય, બરાબર. તો ઉર્જા જે છે પરમાણુય કક્ષકોની ઉર્જામાં વધુ તફાવત હોવો જોઈએ નહીં. સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો અર્ધપૂર્ણ હોવી જોઈએ અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનની ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. શું કહે છે? સંમિશ્રણ પામતી પરમાણુય કક્ષકો કેવી હોવી જોઈએ? અર્ધપૂર્ણ હોવી જોઈએ અને તેમાં રહેલા ઇલેક્ટ્રોનના ભ્રમણની દિશા એકબીજાથી વિરુદ્ધ હોવી જોઈએ. એટલે એમ કહેવા માંગે છે કે ધારો કે આ 1s છે અને એમાં એક ઇલેક્ટ્રોન છે, આ બીજી 1s છે, આ બે વચ્ચે સંમિશ્રણ થાય છે તો એકના આ બંનેના સ્પિન વિરુદ્ધ હોય અને બંને કેવી હોય? અર્ધપૂર્ણ ભરાયેલી. તો આવી બે પરમાણુય કક્ષકો છે એની વચ્ચે સંમિશ્રણ થાય, આવું કહેવા માંગે છે. પરમાણુય કક્ષકોનું યોગ્ય માત્રામાં સંમિશ્રણ થવું જોઈએ. જેટલું વધારે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય એટલો વધારે મજબૂત બંધ બને, તો એની રાસાયણિક બંધની રચના થઈ શકે. જો બંધ રચતી કક્ષકોની સંજ્ઞા અને દિક વિન્યાસ સમાન હોય તો તેને ધન સંમિશ્રણ કહે છે. એટલે અહીંયા કક્ષકોનું અક્ષીય એના કેન્દ્રમાંથી જે પસાર થતી અક્ષ છે એના ઉપરથી સંમિશ્રણ થાય તો એ સંમિશ્રણ સારા એવા પ્રમાણમાં થાય. સંમિશ્રણ જો વધુ પ્રમાણમાં થતું હોય તો ધન સંમિશ્રણ થાય, અને જો સંમિશ્રણ યોગ્ય માત્રામાં ન થતું હોય તો ઋણ સંમિશ્રણ, અને સંમિશ્રણ જ ન થતું હોય તો શૂન્ય સંમિશ્રણ કહેવાય. તો એના આધારે તમે આમ જોઈ શકો કે ભાઈ એક S અને PZ કક્ષક છે. હવે PZ કક્ષક છે એને આંતરકેન્દ્રીય અક્ષમાંથી પસાર થાય છે એમાંથી. તો આવી જે PZ કક્ષક છે અને ધારો કે આવી S કક્ષક છે એટલે ગોળાકાર હોય, આ બે વચ્ચે સંમિશ્રણ થાય. હવે અહીંયા પ્લસ ને આ છેડો માઇનસ. ધન અને ઋણ સંમિશ્રણનો અર્થ શું સમજવાનો છે? તો કે આ બે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય ત્યારે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ધરાવતો વિસ્તાર વધુ હોય એવી રીતે જ્યારે સંમિશ્રણ થાય ત્યારે એ ધન સંમિશ્રણ થયું, બરાબર. આમ થાય તો આ પ્લસ ક્લિયર. તો આ ધન સંમિશ્રણ થયું અને
ઋણ સંમિશ્રણનો અર્થ શું? તો કે જ્યારે બે કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય છે, પૂરતા પ્રમાણમાં નથી થતું અથવા તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ધરાવતો વિસ્તાર ઘટે, ધેટ ઇઝ નેગેટિવ ઓવરલેપિંગ. બરાબર. ઋણ સંમિશ્રણનો અર્થ એ થાય કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ધરાવતો વિસ્તાર ઘટે, તો એ ઋણ સંમિશ્રણ થશે. શૂન્ય સંમિશ્રણનો અર્થ એવો થાય છે કે એ કક્ષકો વચ્ચે સંમિશ્રણ જ નથી થઈ શકતું, એટલે કે કક્ષકો બંને એવા પ્રકારની છે કે જેથી સંમિશ્રણ થઈ શકતું નથી. બરાબર. તો આપણને PZ અને S વચ્ચે સંમિશ્રણ ધન પણ બતાવ્યું છે, ઋણ પણ બતાવ્યું છે. બરાબર. ધન અને ધન વચ્ચેનું સંમિશ્રણ થાય PZ વચ્ચે, તો મેં કહ્યું એમ કંપ વિસ્તાર વધે એટલે કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના ધરાવતો વિસ્તાર વધે. ધન ઋણ હોય તો એ ઋણ સંમિશ્રણ થઈ ગયો, છેડા ધન ઋણ હોય એમ. બરાબર. એવી રીતે PX છે, PY છે. તો આ પ્રકારના સંમિશ્રણ થી પાયબંધ જે છે એ બનતા હોય છે. પણ ટૂંકમાં ત્યાં ધન સંમિશ્રણ, ઋણ સંમિશ્રણમાં એકનો પ્લસ છેડો, બીજાનો ઋણ છેડો. શૂન્ય સંમિશ્રણનો અર્થ એવો થાય કે આમાં આ રીતે લઈએ, આ પ્લસ આ માઇનસ, અને જો S કક્ષક આવી તો આ બે વચ્ચેનું જે સંમિશ્રણ છે આમ, અને આ રીતે શું થયું? તો કે હવે નથી ઉપરના છેડે કે નીચેના છેડે કોઈ રીતે સંમિશ્રણ થતું નથી. તો આ જે છે એને શૂન્ય સંમિશ્રણ કહેવાય. અથવા તો તમે આમ એક PX કક્ષક લ્યો, આને PX કહો, અને એક PY લ્યો. હવે PX આમ આવતી હોય તો PY છે એ આમ આવતી હોય, આમ. હવે આ બેયનું ક્યાં સંમિશ્રણ થઈ શકવાનું છે? પોસિબલ નથી. તો એને શૂન્ય સંમિશ્રણ કહેવાય. સિગ્મા અને પાઈ બંધની સમજૂતી લઈ લઈએ. સિગ્મા બંધ ક્યારે બને? તો કે જ્યારે બંધ સિગ્મા સહસંયોજક બંધ ક્યારે બને? તો કે આંતરકેન્દ્રીય અક્ષ પર બે પરમાણુ કક્ષકોના છેડાના સંમિશ્રણથી પ્રાપ્ત થાય. દાખલા તરીકે આ જે છે એ આંતરકેન્દ્રીય અક્ષ કહેવાય. તો એ આંતરકેન્દ્રીય અક્ષ પરના છેડા ઉપરના સંમિશ્રણ, આ છેડો અને આ, તો છેડા ઉપરના સંમિશ્રણથી જ્યારે બંધ બને ત્યારે એ કેવો બંધ બનશે? સિગ્મા બંધ બનશે. અને આની અંદર સંમિશ્રણ આંતરકેન્દ્રીય અક્ષ ઉપરથી સંમિશ્રણ થતું હોય ને ત્યારે સંમિશ્રણ ખૂબ સારા એવા પ્રમાણમાં થાય, અને એટલા માટે સિગ્મા બંધ છે એ પ્રબળ બંધ હોય, મજબૂત બંધ હોય. પાઈ બંધ કોને કહેવાય? તો કે પાઈ બંધ જે છે એ એટલે આ જે છે એને આ ઇક્વલ ટુ જેવી સાઇન થઈ. આનો મિનિંગ એવો થાય કે અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, આમ. બરાબર. તો આ પોઝિટિવ છેડો, નેગેટિવ છેડો તમે જે કહ્યું, પણ આ ઉપરનું સંમિશ્રણ થઈને કંઈક આવી રચના બને ને આ આવી રચના બને. તો આ આંતરકેન્દ્રીય અક્ષને લંબ રૂપે રહેલી કક્ષકો જ્યારે બાજુમાંથી સંમિશ્રણ પામે ત્યારે પાઈ બંધ બને. આંતરકેન્દ્રીય અક્ષ એને લંબ રૂપે રહેલી કક્ષક બાજુમાંથી અથવા તો એકબીજાને સમાંતર રહે તે રીતે એકબીજા સાથે સંમિશ્રિત થઈ અને જે બંધ બને તો એ બંધ કેવો બનશે? પાઈ બંધ. બાજુમાંથી થતું સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય, અને માટે બાજુમાંથી થતું સંમિશ્રણ કેવું હશે? ઓછા પ્રમાણમાં હશે, અને એટલા માટે પાઈ બંધ એ પ્રમાણમાં નિર્બળ હોય સિગ્મા બંધની સાપેક્ષમાં. ક્લિયર છે? તો આઈ થિંક મેઇન મેટર જે છે VB થિયરી, વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, એ આટલી જ છે. કેવી કક્ષકો વચ્ચે સિગ્મા બંધ બની શકે? તો S અને S કક્ષકો વચ્ચેના સંમિશ્રણથી સિગ્મા બંધ બનશે. S અને P કક્ષકો વચ્ચેના સંમિશ્રણથી સિગ્મા બંધ બનશે. બરાબર. PZ અને PZ કહીએ, અથવા તો બે P કક્ષકો, જ્યારે એવું પણ કહી શકાય બે P કક્ષકો આંતરકેન્દ્રીય અક્ષ પરથી સંમિશ્રિત થશે ત્યારે સિગ્મા બંધ બનશે.
બરાબર છે. અર્ધપૂર્ણ, પછી એ અર્ધપૂર્ણ તો હોવી જોઈએ ને. સિગ્મા અને પાઈ બંધની પ્રબળતા મેં તમને કહી દીધું. બરાબર. બંને વચ્ચેનો તફાવત છે એ બરાબર સમજી લેવાનો. આંતરકેન્દ્રીય અક્ષ પર બંધન પામતી જે પરમાણુય કક્ષકોના છેડાના સંમિશ્રણથી તો એ સિગ્મા બંધ હોય, બાજુમાંથી સંમિશ્રિત થાય ત્યારે પાઈ બંધ હોય. સિગ્મા બંધ જે છે એમાં પરમાણુય કક્ષકોનું સંમિશ્રણ વધુ પ્રમાણમાં થાય, પાઈ બંધમાં સંમિશ્રણ ઓછા પ્રમાણમાં થાય. સિગ્મા બંધ વધુ મજબૂત હોય, પાઈ બંધ સિગ્મા બંધની સરખામણીમાં ઓછું મજબૂત હોય. સિગ્મા બંધનું મુક્ત ભ્રમણ શક્ય છે. આ જે સિગ્મા બંધ હોય એ કેન્દ્રીય આંતરકેન્દ્રીય અક્ષ ઉપરથી એનું મુક્ત ભ્રમણ શક્ય છે, જ્યારે પાઈ બંધ જે છે એ પાઈ બંધનું મુક્ત ભ્રમણ શક્ય નથી. બરાબર, કારણ કે સિગ્મા બંધ પછી પાઈ બંધ બનશે. સંયોજકતા કક્ષકોના સંમિશ્રણથી જ હંમેશા સિગ્મા કે પાઈ બંધ બને, એટલે એ તો કોમન રહેશે. બરાબર. હવે પાછા સંકરણ ઉપર આવીએ કે સંકરણ જે છે એ વાત કરીએ. સંકરણની વાત કરીએ તો સૌથી પહેલા સંકરણની વ્યાખ્યા અથવા સમજૂતી જે કહો એ એક જ પરમાણુની. અત્યાર સુધી આપણે ડાયરેક્ટ બે જુદા જુદા પરમાણુઓની કક્ષકો છે એની વચ્ચેનું સંમિશ્રણથી સિગ્મા બંધને પાઈ બંધને આવું લેતા હતા. સંકરણ એમ કહે છે એક જ પરમાણુની શક્તિનો ઓછો તફાવત ધરાવતી બે કે તેથી વધુ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. એટલે એક તો એક જ પરમાણુની શક્તિનો ઓછો તફાવત ધરાવતી કેવી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ શકે, તો કે જેમાં શક્તિનો તફાવત ઓછો હોય એવી કક્ષકો વચ્ચે જ સંમિશ્રણ થઈ શકે. કેટલી કક્ષકો વચ્ચે સંમિશ્રણ થઈ શકે? ઓછામાં ઓછી બે અથવા બે કરતા વધુ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. સંમિશ્રણ થવાથી શું થાય? તો કે સંમિશ્રણ થવાથી સમાન શક્તિ અને સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયાને સંકરણ કહે છે. શું કહે છે? કે બે કે બેથી વધુ કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય. સંમિશ્રણ થાય એટલે શું થશે? તો કે નવી કક્ષકો ઉત્પન્ન થશે. સમજો શું થશે? નવી કક્ષકો ઉત્પન્ન થાય. તો જ્યારે તમે એમ કહેતા હો કે 2s અને 2p કક્ષક વચ્ચે સંમિશ્રણ થયું તો કે ઓકે શક્તિનો તફાવત ઓછો છે એટલે 2s અને 2p વચ્ચે સંમિશ્રણ થઈ શકે. પણ 2s કક્ષક છે એ ગોળાકાર છે, 2p ડંબેલાકાર છે. 2s કક્ષકની શક્તિ ઓછી છે, 2p ની વધારે છે. તમે આવું બધું કહેશો કારણ કે તમે એ પ્રમાણે શીખ્યા છો અને સાચું છે. એટલે જ સ્પષ્ટતા આવી કે સંકરણ થયા પછી જે નવી કક્ષકો બનશે એમાં એ કક્ષકોની શક્તિ કેવી હશે? તો કે સમાન. એટલે કે 2s અને 2p માં જુદી જુદી શક્તિ હતી એ ભૂલી જવાનું. હવે જે નવી કક્ષકો ઉત્પન્ન થઈ એની શક્તિ સમાન છે. s કક્ષક ગોળાકાર છે અને p કક્ષક ડંબેલાકાર છે તો કે ભૂલી જાઓ. સમાન આકાર ધરાવતી તેટલી જ સંખ્યાની નવી કક્ષકો ઉત્પન્ન થવાની ક્રિયા. આકાર કેવો થઈ ગયો હશે? સમાન થઈ ગયો હશે. તો આ જે ક્રિયા છે એ ક્રિયાને સંકરણ કહે છે અને ઉત્પન્ન થતી નવી કક્ષકોને સંકૃત કક્ષકો એટલે કે હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ્સ કહેવાય. સંકૃત કક્ષકો કહે છે. પછી કક્ષકો સંકરણ જે છે સંકરણ પ્રમાણે
તો કે સંકરણ કયા કયા પ્રકારના હોય? તો કે sp સંકરણ હોય, sp2 હોય, sp3 હોય, sp3d હોય, sp3d2 હોય. આ સિવાય અહીંયા આગળથી હું જરા ચેન્જ લઉં, કયા હોઈ શકે? તો કે dsp, બરાબર, dsp2, d2sp3, બરાબર. આમ તો આ સંકરણના બધા પ્રકાર. પછી અમુક અમુક વિશિષ્ટ હોય જે તે સમયે શીખીએ તો સારું રહે. એક d3s પણ આવે છે, આવો પણ એક સંકરણ છે, બરાબર. અને એક સંકરણ આવું પણ છે કે sp3d3, 3 ને 3 6 ને 1 7, બરાબર. આઈ થિંક if7 કેવું છે ને, બરાબર. તો આ સંકરણના પ્રકાર થઈ ગયા. સંકરણ પ્રમાણે અણુનો આકાર હોય કે ભાઈ sp સંકરણ હોય તો અણુનો આકાર જે છે એ રેખીય હોય, sp2 સંકરણ હોય તો સમતલીય ત્રિકોણ આકાર હોય, sp3 હોય તો સમચતુષ્ફલકીય હોય, sp3d હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ હોય, sp3d2 હોય તો અષ્ટફલકીય હોય, બરાબર. dsp2 હોય તો સમતલીય ચોરસ હશે. તો આ બધા એના આકાર, તો સંકરણ ઉપરથી તમે આકાર પણ કહી શકો. એટલે જે જૂના પ્રશ્નોની અંદર જ્યાં જ્યાં ભૂલો રહી જતી હતી એ બધી સોલ્વ થતી ગયા સંકરણની મદદથી. તો આ મેઇન ફંડા જે સંકરણનો આવે છે એ અણુનો આકાર, બંધ કોણ, એના વિશેની જે સમજૂતીઓ હતી કે જેમાં કંઈક અધૂરપ રહી જતી હતી એ અહીંયા આગળ પૂરી થઈ જાય છે સંકરણથી. તો સંકરણ અને VSEPR સિદ્ધાંત બેને ભેગા કરીએ એટલે અણુના આકારને લગતા પ્રશ્નો કે બંધ કોણને લગતા જે પ્રશ્નો છે એ મોટાભાગના સોલ્વ થઈ જાય છે. એટલે એ બહુ મોટી વાત છે. સંકરણની અગત્યની શરતો એટલે કે કેવી કક્ષકો વચ્ચે સંકરણ છે એ થઈ શકશે. સંયોજકતા કોષમાં રહેલી કક્ષકો જે સંકરણમાં ભાગ લે, બરાબર. કઈ કક્ષકો સંકરણમાં ભાગ લેશે? માત્ર સંયોજકતા કક્ષકો, એટલે સૌથી બહારની કક્ષકો હોય એ. સંકરણ અનુભવતી કક્ષકોને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. સંકરણ અનુભવતી કક્ષકો જે છે એને લગભગ સમાન ઉર્જા હોવી જોઈએ. સંકરણમાં અર્ધપૂર્ણ કક્ષકો જ ભાગ લે તે જરૂરી નથી. કેટલીક વખત સંયોજકતા કોષની પૂર્ણ ભરાયેલી કક્ષકો પણ સંકરણમાં ભાગ લે છે. તો H2O જે છે એમાં ઓક્સિજનમાં જે સંકરણ થાય છે તો એમાં એ રીતે કે NH3માં જે સંકરણ થાય છે એની અંદર પૂર્ણ ભરાયેલી કક્ષક ભાગ લે જ છે સંકરણમાં. એટલે સંકરણમાં એવું નથી કે પૂર્ણ ભરાયેલી કક્ષક સંકરણમાં ભાગ ન લઈ શકે. લઈ શકે, અર્ધપૂર્ણ ભરાયેલી પણ લઈ શકે, પૂર્ણ ભરાયેલી પણ લઈ શકે. સંયોજકતા કક્ષાની હોવી જોઈએ. સંકરણ અગાઉ ઇલેક્ટ્રોનની બઢતી એટલે ઓલું એક્સાઇટેડ સ્ટેટની અંદર ઉત્તેજિત અવસ્થામાં ઇલેક્ટ્રોન યુગ્મ જે હોય એમાંથી આપણે એક ઇલેક્ટ્રોન જમ્પ મારીને ખાલી કક્ષકમાં દાખલ થાય એવું જે દર્શાવીએ છીએ તો કે સંકરણ માટે એ અનિવાર્ય શરત નથી. થતું હોય તો વાંધો નથી, પણ ન થઈ શકતું હોય તો કાંઈ એવું જરૂરી નથી કે એમ થવું જ જોઈએ એવું કહેવા માંગે છે. તો આ સંકરણ માટેની અગત્યની શરતો થઈ. ત્યાર પછી એલિન સંયોજન, તો એનું બંધારણ જે છે એ બંધારણની વાત કરીએ. સ્ટ્રક્ચર ઓફ એલિન: CH2 ડબલ બોન્ડ C ડબલ બોન્ડ CH2. અહીંયા આગળ હવે આપણે સંકરણથી સીધા આગળ વધી જઈએ છીએ અને કેટલીક આગળની વિગતો છે એની ચર્ચા કરીશું. તો અહીંયા આગળ એક તો પહેલો જે કાર્બન છે, કાર્બન પૂરતું, મારી વાતને બરાબર સાંભળજો, મગજ સુધી પહોંચાડજો. માત્ર કાર્બન પૂરતું આપણે એવું કહી શકીએ કે જો કાર્બન જે હોય એની પાસે એક જ પાયબંધ હોય, એક જ પાયબંધ હોય તો એક જ પાયબંધ, તો એમાં સંકરણ sp2 હોય. તો આ બંનેમાં સંકરણ કયું થશે? sp2, કારણ કે આ
એક સિગ્મા ને એક પાઈ, અને બાકીના તો હાઇડ્રોજન સાથેના તો કયા હોવાના? સિગ્મા જ બંધ હોવાના. આ પણ સિગ્મા અને આ પણ પાઈ. તો વચ્ચેના કાર્બન વિશે તમે શું કહો છો? બોલો. આ કાર્બન માટે 2 સિગ્મા ને 2 પાઈ બંધ થયા કે નહીં? એટલે સંકરણ કયું થઈ ગયું આનું? sp. કયું સંકરણ થાય? sp. મીન્સ કે જો ચારેય સિગ્મા બંધ તો કયું સંકરણ? sp3. માત્ર કાર્બન માટેની વાત છે, માત્ર કાર્બન માટે. બરાબર. 3 સિગ્મા બંધ અને 1 પાઈ બંધ. sp2 2 સિગ્મા અને 2 પાઈ બંધ. તો sp. કાર્બન માટે આપણે આવું ડિરેક્ટલી કહી શકીએ. બરાબર. તો આ એલિન એ વિશિષ્ટ છે. આપણે હજુ આને જીઓસી ની અંદર, જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઓર્ગેનિકના જે પોર્શન છે એમાં જેટલા બંધારણો આવતા હશે, એ સંસ્પંદનને લગતા પ્રશ્નો હશે કે આવા એલિનને લગતા પ્રશ્નો હશે, તો ત્યાં ચર્ચા કરીશું. આપણે સંકરણની અંદર મેઇન જે વાત કરવી છે થોડીક અલગ કે નવી, એ એસ કેરેક્ટર અને બોન્ડ લેન્થ, એટલે કે એસ ગુણધર્મ અને બંધ લંબાઈ વિશે વાત કરવી છે. sp3, sp2 અને sp. એસ ગુણધર્મ અથવા એસ કેરેક્ટર લઈ લો. અહીંયા 25% હશે, અહીંયા 33.33% એક્ઝેક્ટલી લઈએ તો, અને અહીંયા 50%. એસ ગુણધર્મ વધે, આ યાદ રાખવાનું આપણે કે એસ ગુણધર્મ વધે તેમ વિદ્યુત ઋણતા વધે. એસ ગુણધર્મ વધે તેમ વિદ્યુત ઋણતા વધે. સમજો બરાબર. એસ ગુણધર્મ વધે તેમ વિદ્યુત ઋણતા વધે અને બંધ લંબાઈ ઘટે. ક્યારે એસ ગુણધર્મ વધે તો બંધ લંબાઈ ઘટે. હું તમને એવા કેટલાક ઉદાહરણ આપીશ અને એની મદદથી આપણે એ વાતને સમજશું. બહુ મોટા ડિફરન્સ ના આવતા હોય પણ નાના ડિફરન્સ છે એ એમાં જોવા મળે. બરાબર. અને આ સ્ટેટમેન્ટ છે એ યાદ રાખવાનું છે. એવી જ રીતે એની બંધ શક્તિ ઉપર પણ અસર થાય, બંધ લંબાઈ ઉપર જેમ અસર થાય, એટલે બંધ લંબાઈ છે એમાં વધારો ઘટાડો થાય તો સ્વાભાવિક છે કે એનાથી જે ઉર્જા હશે એને બંધને તોડવા માટે, તો એમાં પણ ફેરફાર થવાનો. બંધ લંબાઈનો ક્રમ, તો અહીંયા બંધ લંબાઈનો ક્રમ, તો આપણને ખબર છે સી સિંગલ બોન્ડ સી હોય તો એની બંધ લંબાઈ કેવી હશે? સૌથી વધુ. બરાબર. કારણ કે બંને કાર્બન કેવા થયા? sp3 sp3 ને સિંગલ જ બોન્ડ છે તો એની બંધ લંબાઈ સૌથી વધુ. સી ડબલ બોન્ડ સી લઈ લો એટલે બે કાર્બન કેવા થયા? sp2 sp2. તો એની બંધ લંબાઈ જે છે એ આના કરતા ઓછી હશે, પણ સી ટ્રિપલ બોન્ડ સી કરતા, સી ટ્રિપલ બોન્ડ સી એટલે કે sp sp સંકરણ વાળા કાર્બન કરતા વધુ હશે. તો આમ થશે. ક્લિયર? સી બોન્ડ એચ આ વધારે ઇમ્પોર્ટન્ટ આવ્યું, કારણ કે આમાં તો આપણને ખબર પડે કે ભાઈ આ સિંગલ બોન્ડ છે, આ ડબલ બોન્ડ છે, ટ્રિપલ બોન્ડ છે, એટલે આપણે એના ઉપરથી સમજી જઈએ. પણ સી બોન્ડ એચ કયો? sp3 કાર્બન વાળો. તો sp3 કાર્બન વાળો જે સી બોન્ડ એચ હશે એની બંધ લંબાઈ વધુ હશે સી બોન્ડ એચ કયા? તો કે sp2 વાળા કરતા. અને જો આ સી બોન્ડ એચ sp વાળો કાર્બન હશે તો આની બંધ લંબાઈ સૌથી ઓછી હશે. હજુ ફરી વખત સમજો. બીજું એક ઉદાહરણ આપી દઉં કે અહીંયા દાખલા તરીકે તમે આ CH3 બોન્ડ
CH3 આમ થયું તો આ જે C બોન્ડ H થયો તો આ કાર્બન કેવો થયો sp3 કાર્બન થયો તો sp3 કાર્બન વાળો કાર્બન અને હાઇડ્રોજન તો આ જે C બોન્ડ H ની બંધ લંબાઈ હશે એ અહીંયા જો હું C ડબલ બોન્ડ C આમ લઉં આમ જ્યારે લઉં C બોન્ડ H તો આ જે C બોન્ડ H ની બંધ લંબાઈ આ C બોન્ડ H કરતા ઓછી હશે કેમ તો કે આ જે કાર્બન છે એ કેવો આવ્યો sp2 વાળો કાર્બન બરાબર કારણ કે આ કાર્બનની વિદ્યુત ઋણતા sp3 વાળા કાર્બન કરતા sp2 વાળા કાર્બનની વિદ્યુત ઋણતા વધે બંધ લંબાઈ ઘટશે તો અહીંયા આગળ જે CH ટ્રિપલ બોન્ડ C હું લઉં આમ તો આ જે C બોન્ડ H હશે એની બંધ લંબાઈ કેવી હશે આ ત્રણેય છે તો C બોન્ડ H જ છતાંય આની બંધ લંબાઈ સૌથી ઓછી હશે એવું કહેવા માંગે છે એવી જ રીતે બંધ ઊર્જાનો ક્રમ હવે આ બંધ લંબાઈની વાત કરી હવે બંધ લંબાઈ ઉપરથી આપણે બંધ ઊર્જા ઉપર પણ જઈ શકીએ તો અહીંયા આગળ C બોન્ડ H જે છે એ C બોન્ડ H તો બંધ ઊર્જાના ક્રમની વાત કરું છું હવે બંધ ઊર્જાનો ક્રમ તો બંધ ઊર્જા અને બંધ લંબાઈ એકબીજા સાથે સંબંધિત છે બંધ લંબાઈ ઘટે એમ બંધ ઊર્જા વધે એટલે કે આની બંધ લંબાઈ સૌથી ઓછી છે તો આની બંધ ઊર્જા સૌથી વધુ હશે એટલે બંધ ઊર્જાનો ક્રમ આમાં ઉલટો આવી જાય બંધ લંબાઈના ક્રમ કરતા એટલે C બોન્ડ H બંધ ઊર્જા આ sp સંકરણ વાળો જો કાર્બન હોય અને એનું C બોન્ડ H ની બંધ ઊર્જા લઈએ તો એ સૌથી વધુ હશે C બોન્ડ H પણ કયો કાર્બન તો કે sp2 કાર્બન હોય અને એની વધારે હશે C બોન્ડ H કેવો sp3 વાળો સમજાય છે અહીંયા નીચે ઉદાહરણ છે સેમ એક્ઝામ્પલ અહીંયા આવશે તો બંધ ઊર્જાનો ક્રમ અને સંકરણ પણ એકબીજા સાથે સંકળાયેલા છે આ રીતે આપણે એને સાંકળી શકીએ બંધ ઊર્જા સંકરણ વિદ્યુત ઋણતા આ બધું એકબીજા સાથે સંકળાયું બરાબર બંધ લંબાઈ ચલે છે 1/s સ્વભાવ એટલે કે s ગુણધર્મ સાથે બંધ લંબાઈનો વ્યસ્ત ચલન છે એટલે s ગુણધર્મ વધતો જાય બંધ લંબાઈ ઘટતી જાય અને એમાં આપણે આ સરસ મજાનું ઉદાહરણ આપેલું છે s ગુણધર્મ વધે માટે બંધ લંબાઈ ઘટે એમાં તમારે જે જોવાનું છે વચ્ચેના C સિંગલ બોન્ડ C છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે તો પહેલું જે છે એમાં બધા જ કાર્બન sp3 છે એટલે વચ્ચેના બે કાર્બન sp3 થયા તો એ C બોન્ડ C જે છે એ sp3 કાર્બન થયા તો એની બંધ લંબાઈ જે છે એ સૌથી વધુ હશે પછીના ઉદાહરણમાં જુઓ નીચેનું એમાં એક જ C ડબલ બોન્ડ C છે અહીંયા લખી દઉં તમને હું C બોન્ડ આ રીતે તો આપણે આ જે કાર્બન છે હું નંબરિંગ 1 2 જ કહું છું એને પણ આ જે કાર્બન છે એની બંધ લંબાઈ વિશે વાત કરવી છે C બોન્ડ C ડબલ બોન્ડ C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ C ત્યાર પછી C સિંગલ બોન્ડ C અહીંયા ટ્રિપલ બોન્ડ C અને C ડબલ બોન્ડ C સિંગલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C અને C ટ્રિપલ બોન્ડ C ટ્રિપલ બોન્ડ C આમ છે તો અહીંયા આગળ સંકરણ હું પહેલા લખી નાખું કે આ બંને કાર્બન જે છે તો sp3 છે અહીંયા ડબલ બોન્ડ વાળો કાર્બન એટલે sp2 અને આ sp3 કાર્બન થયો અહીંયા બંને sp2 વાળા છે પહેલા હું ખાલી સંકરણ લખું છું આ ટ્રિપલ બોન્ડ એટલે sp અને આ sp3 sp અને sp2 અને અહીંયા બંને sp શું થાય છે તો કે આમ નીચે જાઓ એમ આ 1 2 કોમન આપણે જે વાત કરવી છે કે આ કાર્બનની બંધ લંબાઈ વિશે વાત કરવી છે નીચે જઈએ એમ બંધ લંબાઈ
ઘટે છે અને S સ્વભાવ ગુણધર્મ વધે છે. હવે તમે જોઈ શકો કે આ બંને sp3 કાર્બન છે તો બધામાં કાર્બન કાર્બન સિંગલ બોન્ડ. તમે જે બંધ લંબાઈ સરખાવો છો એ બધા જ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ જ છે, પણ એ સિંગલ બોન્ડેડ કાર્બનમાં સંકરણ જુદું છે અને સંકરણ પ્રમાણે ફેરફાર થશે. અહીંયા બંને sp3 છે તો sp3 કાર્બન જે છે, sp3 સંકરણ હોય એમાં S ગુણધર્મ જે છે એ 25% છે, sp2 હોય તો 33% છે એપ્રોક્સિમેટલી આપણે આમ રાખીએ, અને sp હોય તો 50% છે. આમ છે. આ રીતે છે. તો અહીંયા આગળ S ગુણધર્મ છે એ વધતો જવો જોઈએ કે એક કાર્બન sp2 થઈ ગયો એટલે આનો S ગુણધર્મ વધ્યો, બંધ લંબાઈ ઘટી. બે બાજુ sp2 આવ્યા તો આના કરતા બંધ લંબાઈ ઘટી. ઓકે, એક બાજુ sp કાર્બન આવ્યો અને એક બાજુ sp3 આવ્યો તો કે બંધ લંબાઈ ઘટી. બે sp2 વાળા હતા એના કરતા sp અને sp3 વાળાની બંધ લંબાઈ ઘટી. એક બાજુ sp અને એક બાજુ sp2 આવે એના કરતા પણ બંધ લંબાઈ ઘટે છે, અને જો બંને sp આવે તો બંધ લંબાઈ જે છે એ હજુ પણ ઘટે છે. આઈ થિંક આ ક્લિયર છે હવે, બરાબર, કે બંધ લંબાઈ S ગુણધર્મ જેમ વધતો જશે એમ બંધ લંબાઈ ઘટતી જશે. બરાબર, આ બધા જ સિંગલ બોન્ડ હોવા છતાં બંધ લંબાઈનો ક્રમ જે છે એ તમે જોઈ લીધો. બરાબર, હવે સંકરણ અને VSEPR સિદ્ધાંતને આપણે સાથે સરખાવીએ. વેલેન્સ શેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન, અને આ સિદ્ધાંત પ્રમાણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ, બંધકારક વચ્ચે એનાથી ઓછું અપાકર્ષણ, અને બંધકારક વચ્ચે સૌથી ઓછું અપાકર્ષણ હોય. આ બહુ કોમન મેટર છે, હવે તમને યાદ જ છે. આપણે આનું કોમ્બિનેશન સંકરણ સાથે કરવાનું છે, એટલે કે સંકરણ અને VSEPR સિદ્ધાંત બંનેનો ઉપયોગ કરી અને આપણે બંધકોણ વિશેના પ્રશ્નો જે આવતા હોય તો એ સોલ્વ કરવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ. અહીંયા કેટલીક સ્પીસીઝ આપેલી છે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ તો 46 નંબરનો ક્વેશ્ચન છે આપણી એક્સરસાઇઝમાંથી. N2O SO2 I3 પ્લસ I3 માઇનસ H2O NO2 માઇનસ અને N3 માઇનસ. આ કેટલીક સ્પીસીસ છે અને આપણને એવું કીધું છે કે આ પૈકી રેખીય બંધારણો ખાલી જગ્યા ધરાવે છે. એટલે તમારે રેખીય બંધારણો શેમાં છે એટલું જ કહેવાનું છે. કેટલીક વિગતો આગળ જે ભણવામાં આવી ગઈ એને જો તમને બરાબર યાદ હોય તો મારા હિસાબથી તમે બહુ સરળતાથી એ નક્કી કરી શકો કે શેમાં બંધારણ જે છે એ રેખીય છે. ફોર એક્ઝામ્પલ, કોણીય તમને ખબર હોય, બરાબર, અથવા તો જે રેખીય નથી એવા જે તમને ખબર હોય તો પહેલા એની નીચે અંડરલાઈન કરી લેવી જોઈએ. તો કે આપણને ખબર છે કે SO2 જે છે તો એ SO2 નું બંધારણ એ મને ખબર હોવી જોઈએ કે ભાઈ આ S ડબલ બોન્ડ O અને SO2 નું બંધારણ યાદ ન રહેતું હોય તો O3 યાદ રાખવાનું. O3 યાદ રહે તે, કારણ કે સંસ્પંદનમાં એ આવી ગયું. ઓકે, તો કે SO2 H2O H બોન્ડ O બોન્ડ H, NO2 -1 N ડબલ બોન્ડ O માઇનસ આમ જે હશે, બરાબર, NO2 માઇનસ, બરાબર. તો આ આપણને કેટલાક એવા ઘટકો કે જે આપણે એને સારી રીતે જાણીએ છીએ કે એનો આકાર આવો જ છે. તો ત્યાં તો કંઈ બહુ મોટો પ્રશ્ન રહેતો નથી. પણ ફાયદો શું થશે તો કે ઓપ્શનની અંદર આમાંથી કોઈક આવતું હોય
એ ઓપ્શન તરત જ નીકળી જાય. ફોર એક્ઝામ્પલ ઓપ્શન એ NO2 માઇનસ I3 પ્લસ ને H2O. H2O મને ખબર છે કે એ રેખીય નથી, કેન્સલ. ડી ઓપ્શન જુઓ તો એમાં SO2 આપેલું છે એટલે કે એ ઓપ્શન પણ કેન્સલ થઈ જશે. એ ઓપ્શન પણ શું થશે? કેન્સલ થઈ જશે, કારણ કે SO2 જે છે એ રેખીય નથી, મને ખબર છે. તો તમારી પાસે હવે બે જ ઓપ્શન બાકી વધ્યા, બી અને સી. N2O I3 માઇનસ N3 માઇનસ, N2O I3 પ્લસ અને N3 માઇનસ. આ બે બી અને સી બે ઓપ્શન બાકી વધ્યા. હવે જો આ બે ઓપ્શનની અંદર તમને પ્રોપર આઈડિયા હોય કે જેમાં આપણે આગળ કામ કરી ગયા, તો તમારા માટે એ પ્રમાણમાં કેવું થઈ જશે? સરળ થઈ જશે. બરાબર. N2O જોઈએ તો N2O માટે N ટ્રિપલ બોન્ડ N અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ આપી અને ઓક્સિજન સાથે જોડાય એટલે N3N2O આ રીતે આવશે. એનો અર્થ કે આ કેવું થઈ ગયું? રેખીય છે. I3 માઇનસ, તો I3 માઇનસ આપણે આગળ આવી ગયું છે એકવાર. તો I3 માઇનસ જેને તમે પછી સંકરણ જે છે એ સંકરણ અને એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એમ પણ જાણી શકો. તો આ સેન્ટ્રલ એટમ છે. સેન્ટ્રલ એટમ પ્રમાણે તમે એનું શું કરી લેશો? સંકરણ છે એ શોધી લો. તો સંકરણ ઉપરથી તમને એનો આઈડિયા આવી જાય. બરાબર. એટલે અહીંયા મધ્યસ્થ આયોડિન જે છે એની પાસે આ રીતે આમ 3 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને આપણે આગળ એવું જોઈ ગયા છીએ કે 3 અબંધકારક અહીંયા પણ છે, 3 અબંધકારક અહીંયા પણ છે. તો આ I3 માઇનસ જે છે આ રીતે આવશે આનો આકાર, એટલે કે રેખીય છે. અને જો N3 માઇનસ ની વાત કરું હું, તો N3 માઇનસ માં N ડબલ બોન્ડ N ડબલ બોન્ડ N. શું છે? નાઇટ્રોજન છે એની પાસે મધ્યસ્થ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 5. તો એ 5 ઇલેક્ટ્રોન જે છે તમે અહીંયા N3 માઇનસ છે એટલે એને તમે 6 એના ગણી લ્યો તમે. તો અહીંયા આગળ શું થશે? ઇલેક્ટ્રોનની ભાગીદારીઓ જોઈ લો હવે તમે. તો આ નાઇટ્રોજન છે એને 2 ઇલેક્ટ્રોનની ધારો કે ભાગીદારી કરી છે. બરાબર. તો અહીંયા આગળ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી. બરાબર. તો આ જે કોઈ પણ એક નાઇટ્રોજન ઉપર તમારે 1 ઇલેક્ટ્રોન વધારી દેવાનો, એટલે કુલ આ જુઓ તમે આમ કરી શકો 5 તેરી 15 વત્તા 1 કેટલા થઈ ગયા? 16 ઇલેક્ટ્રોન છે તમારી પાસે. તો 16 ઇલેક્ટ્રોનનું એરેન્જમેન્ટ ઇન શોર્ટ કરવાનું છે. બરાબર. તો અહીંયા આગળ કેટલા થઈ ગયા? 4, 4 ને 4 8, 8 ને 4 12 ને 4 16. એટલે અહીંયા N ડબલ બોન્ડ N, અહીંયા N ડબલ બોન્ડ N. અને બંને નાઇટ્રોજન પાસે શું રહેશે? 2 અબંધકારક છેડા ઉપરના નાઇટ્રોજન પાસે. અને મધ્યસ્થ નાઇટ્રોજન પાસે એક પણ અબંધકારક નહીં હોય. આમ થશે. ક્લિયર? તો આ રીતે આવશે. એટલે કોઈ એક બાજુએ આ મધ્યસ્થ નાઇટ્રોજન પરમાણુ પોતાનું ઇલેક્ટ્રોન યુગ્મ આપતું હશે. તો N3 માઇનસ છે એમાં પણ અણુનો આકાર રેખીય છે. I3 માઇનસ માં રેખીય છે અને N2O માં પણ અણુનો આકાર રેખીય છે. ક્લિયર? એટલે તમારો ઓપ્શન જે છે એ તમને મળી ગયો જવાબ. બરાબર. ત્યાર પછી નીચેના પૈકી કયો અણુ ચતુષ્ફલકીય બંધારણમાં જોવા મળતા ખૂણા કરતા, એટલે કે 109 ડિગ્રી ને 28 મિનિટની વાત કરે છે. જુઓ પ્રશ્નને ટ્વિસ્ટ કર્યો. એનું જે સ્ટેટમેન્ટ છે એ થોડું અલગ રીતે આવ્યું. તો એના કરતા મોટો ખૂણો કોણ ધરાવે છે એવો પ્રશ્ન છે તમારો. તો હું ડાયરેક્ટ Cl2O વાળો જે અણુ છે એની વાત કરું. ઓક્સિજન ઉપર O બોન્ડ Cl બોન્ડ Cl.
સમજો કે આની પાસે 3 અબંધકારક છે, આની પાસે પણ 3 અબંધકારક છે અને ઓક્સિજન પાસે 2 અબંધકારક છે. પરંતુ ક્લોરીન પાસે શું છે? ખાલી ડી કક્ષક છે. અહીંયા પણ શું છે? ખાલી ડી કક્ષક છે. અને આ ખાલી ડી કક્ષક હોવાને કારણે ઓક્સિજન પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ ક્લોરીનની ખાલી ડી કક્ષકમાં આપશે. પરિણામે ત્યાં ડબલ બોન્ડ Cl આમ આવશે, અહીંયા પ્લસ O ડબલ બોન્ડ Cl આમ આવશે આ રીતે. અને એના લીધે આમ તમે બોન્ડ Cl આમ કહી શકો. બરાબર? તો આ શું થયું? બેક બોન્ડિંગ થયું. અને બેક બોન્ડિંગને કારણે Cl2 અણુ જે છે એમાં બંધ કોણ વધે છે. શેના કારણે? બેક બોન્ડિંગને કારણે, જે બાકીના અણુઓમાં શક્ય નથી. NH3H2O કે OF2 માં બેક બોન્ડિંગ જોવા મળતું નથી. અહીંયા બેક બોન્ડિંગ થાય છે. બેક બોન્ડિંગ થાય છે એટલે અહીંયા શું થયું? પોઝિટિવ ચાર્જ આવી ગયો. બરાબર? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ એક જ વધ્યું અને ચાર્જ પ્લસ આવ્યો કારણ કે એણે ઇલેક્ટ્રોન યુગ્મ આપ્યું અહીંયા આગળ બંધ માટે. તો એના લીધે આ બંને ડબલ બોન્ડ અને સિંગલ બોન્ડ શું કરશે? રિપેલ થશે. અથવા તો એવું સમજો કે આ જે કંઈ આંશિક દ્વિબંધ જે છે એ પોઝિટિવ ચાર્જ તરફ આકર્ષાય તો શું થશે? બંને આ એકબીજાથી દૂર જશે આના તરફ. તો આ એકબીજાથી દૂર જશે એટલે કે બંધ કોણમાં વધારો થયો. એટલે Cl2O જે છે એમાં બંધ કોણ છે એ વધે છે. આ સિવાય તમને આવા નંબર ઓફ ક્વેશ્ચન્સ મેં રેગ્યુલર લેક્ચરની અંદર કરાવ્યા છે કે બંધ કોણવાળા પ્રશ્નો કેવી રીતે સંકરણની મદદથી કરી શકાય. તો બંધ કોણને લગતા પ્રશ્નની અંદર એવો એકાદો પ્રશ્ન છે એ જોઈ લઈએ. ઓકે, તો એવા પ્રશ્નમાં NH3 અને NH2 માઇનસ હોય, NH4 પ્લસ હોય અને આપણે જો એમાં બંધ કોણના અનુસંધાને તમે એનો વધતો ક્રમ કે ઘટતો ક્રમ કે આવું કંઈક લખો, આવી વાત આવે. એટલે અહીંયા આગળ તો કે આપણને ખબર છે NH3 જે છે તો કે આમાં તો sp3 સંકરણ થાય એ ખબર જ છે આપણને. એટલે આ તો ડાયરેક્ટ લખી શકીએ. અને બાકી ગણતરી કરવી હોય તો સંકરણ શોધવા માટે શું કરશો? સંયોજકતા કક્ષાના કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા ભાગ્યા 2 અથવા 8. 2 ક્યારે? 8 અથવા 8 થી ઓછી સંખ્યા હોય તો ભાગ્યા 2. 8 થી લઈ 8 થી વધુ 56 સુધી તો 8 વડે ભાગવાના થાય. એટલે અહીંયા આગળ સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો 1, એવા 3, 5 ને 3 8 ભાગ્યા 2 4 અને 4 આવે એટલે કયું સંકરણ હોય? sp3. NH2 માઇનસમાં સેમ, નાઇટ્રોજનમાં 5, હાઇડ્રોજનમાં 2 અને -1 છે એટલે 1. અગેન કયું સંકરણ આવ્યું? sp3. આમાં પણ 5 + 4 - 1 આવું થશે એટલે કે sp3 ડાયરેક્ટ લખી નાખું. તો કે બધામાં સંકરણ સરખું છે તો બંધ કોણ સરખો હોવો જોઈએ? તો કે ના, પહેલા ચેક કરો લોન પેર. હા, એ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તો કે લોન પેર બરાબર. લોન પેર કેટલી હશે? તો કે સંકૃત કક્ષકો ગણો પહેલા. તો કે 4. સાઇડ એટમની સંખ્યા અહીંયા 3 એટલે તો કે 4 - 3 એટલે 1 લોન પેર. આમાં તો કે આમાં 4 - 2 સાઇડ એટમ, મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ 2 એટલે લોન પેર કેટલી આવી? આમાં 2. અહીંયા લોન પેર કેટલી આવશે? તો કે 0. તો જેમાં લોન પેર નહીં આવતી હોય એનો અર્થ એમ કે આ રેગ્યુલર સ્ટ્રક્ચર થઈ ગયું. એટલે કે સંકરણ મુજબનો બંધ કોણ આનો થયો. જેમ લોન પેર વધુ આવે એમ લોન પેર વચ્ચે અપાકર્ષણ વધુ એમ બંધ કોણ ઓછો. તો બંધ કોણનો ક્રમ કયો થઈ ગયો? તો કે NH4+ નો બંધ કોણ સૌથી વધુ થયો, NH3 નો એનાથી ઓછો અને NH2 નો એનાથી ઓછો આવું થાય. તો આ રીતે તમે બંધ કોણ વાળા પ્રશ્નો જે છે એ સંકરણ અને બંધ કોણ બંનેની મદદથી સોલ્વ કરી શકશો. બરાબર? ઓકે.
તો અહીં સુધીનું રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કમ્પ્લીટ કરશું. થેન્ક યુ.